તમારો એ વીરાવર ન્યૂ બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. બના રહેજો આ નવા બ્લોગમાં. આસુદેવ મંદિર એટલે તમને વિઝિટ કરાવીએ, યાત્રા કરાવીએ. બહુ મસ્ત જગ્યા એ અને ઇતિહાસ પુરાનો હોવાનો. આ મહાદેવનો ઇતિહાસ બહુ પુરાનો હોય તમે જોઈ શકો છો. આસુદેવ મહાદેવ તો બના રહેજો આ નવા બ્લોગમાં. આ મોટી બહુ પ્રતિમા અને બહુ એનો ઇતિહાસ બહુ ઊંડો તો તમે આ નવા બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી અમે જઈ રહ્યા છીએ આસુદેવ મંદિર અંદર જોમરા. અહીં એવું કહેવામાં આવે આસુદેવ મંદિર જોઈ શકો છો. મારા મિત્રોને બધા કહી છીએ કઈ કણીઓ વર્ષો પહેલાં ગાયો ચરતી હતી. અમારે રબારી હતા, બીજી કોઈને હતા તેવી ખબર નહીં. અંદર દૂજી જતી હતી ઓટોમેટિક આટલા એને ચેક કર્યું કે આ શું હ આ દૂજી જો જાય. એમને જોયું એટલે કોઈક એમને જોયું એટલે કે આ શું દેવ એટલે વાસુદેવ આખા અલગ છે ને અને આસુદેવ આખા અલગ છે. એટલે અત્યારે એમને વખત કહેવામાં આવે કે આસુદેવ મહાદેવ કંઈક કોઈ પ્રતિમા. આ મારા હનુમાનજી મારા બાહુબલી આપણા બે તો ત્રીજું મોથું. દર્શનનું મંદિર બને તમે જોઈ શકો છો. આસુદેવ આ વર્ષો પહેલાંનું નેમ છે અંદર. આ ગાય આટલા દુસતી હતી જોઈ શકો. તન્નુનું નામ છે આસુદેવ. વાસુદેવ અલગ ને આસુદેવ અલગ. પછી આસુદેવ મહાદેવ જો આટલા ગામ કેટલી ગાય અહીં દૂજી જતી હતી એવું કહેવામાં આવે મારા મિત્રો દ્વારા. પછી રોમ જોન હું સાચું હું ખોટું એના રહેવાસી છે મારા મિત્રો. આસુદેવ ભગવાન અને એના બાજુ બેઠા ગણપતિ દાદા નંદી અને તમે જોઈ શકો છો. તમને આ સાઈડ કાર ભેરવ 14 બહુ મહા જોઈ શકો. મારો ગતિ કે દાન પીઠી ઉઠાવું પણ એ ઉઠાવે નહીં. અમે ખાલી બ્લોગ બનાવવા આવ્યા છીએ તમે જોઈ શકો. પણ ખાસું મોટું મંદિર જો આસુદેવ મહાદેવ જોમરા તાલુકો માનસા જિલ્લો ગાંધીનગર. અને નાની પ્રતિમા બનાવવામાં આવી છે. જો 12 જ્યોતિર્લિંગનું પણ વૈકન બનાવવામાં આવ્યું બરાબર જોઈ શકો. અને અંદર અમે જઈએ છીએ. જો આ ગુફા બનાવી અને મારા ચપ્પા વળગ્યો. 1 2 3 4 5 6 7 9 કમ્પ્લીટ. મહાદેવ રાજી તો છે હજી દોડ આજે મહાદેવ ગણી લે 10 મળતી તો 10 જ જો ગણી લે. જો 1 2 3 4 5 6 7 8 9 10 જોઈ શકો આઈએ. અને મારો ફોટો પાડી દે ઉપર ના ચડાય લે. મારું બધું ઉપર ચડી જેવું ફરતું હોય. હાય ગાઈસ અમે મહાદેવના મંદિરમાં આવી ગયા છીએ. હવે ઘેર ઘર બાદ મળીએ છીએ અમે. પેલો રૂમાલ તારો પડી ગયો. ના રૂમાલ આવતો નહીં. 12 જ્યોતિર્લિંગની પણ પ્રતિમા બનાવવામાં આવી છે. ગંગોત્રી ને અમૃતત્રી ને કેદારનાથ બદ્રીનાથ ને અને એક્ઝેક્ટ જોમરા ગુજરાતી હાઈવે ઉપરથી એક લાઈન આવે છે એપ્રોનો સિંગલ પટ્ટી એના બાજુમાં જ છે આ મંદિર. તમે પણ યાત્રા કરી શકો. બહુ સારું સ્થાન છે જોઈ શકો.
અરે ભગવાન રેડી કરે ડર ગઈ જો તુલિયા વીર હળ હળ માં અમે પણ નાના હતા ત્યાંથી જઈએ આવીએ હે અને અત્યારે હાલે આવીએ જ છીએ. બહુ મસ્ત મંદિર હ પોતાની કરેલું પથ્થરથી. મીડિયમ લઈ લે હર હર મહાદેવ. હર હર મહાદેવ. તમે જોઈ શકો છો ભારત દર્શન લખ્યું. જોઈ શકો છો ઉપર પણ એક મહાદેવનું મંદિર છે. એ મહાદેવજી જોઈએ કાર ભેરવ કહેવામાં આવે. અમે ફાઇનલી ઉપર આવી ગયા છીએ. ફાઇનલી ઘણી સોકરી જગ્યા ચડતા ફાવતું નહીં. તમે જોઈ શકો ભારે વ્યક્તિઓને તો ના આવું 60-70 કિલો પરવાડે આવી જશે. અને બહુ મસ્ત પ્રતિમા છે. આ ભૈરવદેવ કહેવામાં આવે છે. સિગરેટ દાળ ચરણ વાંકે નહીં બધાની સિગરેટની બાધા રાખી તો મનોકામના પૂરી થાય છે એવું કહેવામાં આવે. ભૈરવ આ જૂનો પથ્થર મળેલો એમાં કોઈક પાછળ લખેલું આપણો હુદ ના ભર એમને પ્રતિમા હોય લગાવવામાં આવેલી મળેલી. જય કાળભૈરવ. અને વિડીયોને લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું શેર કરવાનું કમેન્ટ તો કરવાની અને ખૂબ આગળ વધારો. આ તમે અવનવા વિડીયો તમને બતાવતા રહીશું. જો આખું ઉપરનું મંદિરનું સીન હવે આડી બનાવવામાં આવી બધા મેરેજ થાય હ લગ્ન પ્રસંગ પછી કોઈ પ્રસંગ બીજો કોઈ હોય તો પણ હોય થઈ જાય જોઈ શકો. ચલો આમાં નીચે ઉતરીએ. જો સીડીએ કેટલી હોકરી હે. પરવાને નીચે ઉતરીએ હે. બહુ હોકરી જગ્યા હે. વાગી બીજી કોઈ પ્રતિમા હોય તો તમને બતાવું. નીચે ઉતરી જ્યાં ભમરો કંચો જાઉં હું તું ફૂલીને ઢંઢોળ જેવા થઈ જશું. જો ભમરા બે હતા મને ઉપર માર દીધું હતું રાય ઢંઢોળ જે નહીં મારી હવે શ્રાવણ મહિનામાં દર સોમવારે આઠમનો મેળો ભરાય અને બસ તો મજાની હોય રમવાની કૂદવાની ગાર્ડનમાં પણ એ મજા આવી જાય. અમે બહાર નીકળી રહ્યા છીએ. ગાર્ડન તો નહીં બતાવીએ. ગાર્ડન બધું જોવું આપણે સારું જે જોવાનું દર્શન કરવાનું હોય. પણ એક વિશાળ જગ્યાએ છે યાત્રાઓ માટે. આરામ કરવા માટે પણ જગ્યા સારી છે. પેલી સાઈડ ના આવું જોવું બધું ટોટલી વ્હીલચેર નેક્સ્ટ જોઈ શકો છો. એક સારી સગવડ પણ કરવામાં આવી છે વ્હીલચેરની તો એક સારું કહેવાય. જે દર્શનજીને કરવા વ્હીલચેરમાં કરી શકીએ. જય ભોલેનાથ. જય આસુદેવ મહારાજ. આસુદેવ વાસુદેવ અલગ ને આસુદેવ અલગ. જય આસુદેવ. અને એક અંદર રથ છે મ્યુઝિયમમાં કાચની અંદર મૂકેલો આસુદેવ જામરા શ્રી આસુદેવ જામરા લખેલું. એક પ્લાયવુડથી મસ્ત રીતે અંદર કાચની અંદર રહેલી છે જોઈ શકો. બરાબર ગેટના બાજુમાં છે. દર્શનનો સમય પણ તમે જોઈ શકો છો. દર્શનનો સમય સવારે 5 થી રાત્રિના 10 વાગ્યા સુધી. વાસુદેવ મહાદેવ
અભિષેક કરવો નહીં. લ્યો, આ સારી વસ્તુઓ કોઈને અભિષેક ના કરવો. લ્યો, આના બીજું શું જોવું? સરસ સરસ કહેવાય કે બધું દૂધ બગડી જાય એના કરતાં કોઈકના મોઢામાં જાય સારું. કોઈ પ્રાણી હોય માણસ હોય એ સારું કહેવાય. બરાબર, એક સારી વસ્તુ મને આ ગમી. અને આમાં સહેમત તો લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો, શેર તો કરજો જ. બરાબર. જય આસુદેવ મહાદેવ. સરસ. હર હર મહાદેવ. એમનો પગલો પણ જોઈ શકો. તો આટલે બ્લોગ આપણો સમાપ્ત કરીએ છીએ. તમને ગમ્યો હોય તો શેર તો કરજો જ. કમેન્ટ કરજો કેવું લાગ્યું તમને. તમને બીજી કોઈક આગળ ઉતારવું હોય તો ગમો. જય આસુદેવ મહારાજ.